શું તમે અમદાવાદ, સુરત છે, વડોદરા છે કે પછી કોઈ પણ મોટા શહેરમાં તમારા પોતાનું ઘર લેવાનું વિચાર કરી રહ્યા છો, અથવા તો તમે કોઈ પણ ડેવલપર્સ પાસે જઈને ઓલરેડી એ ઘર છે એ જોઈ લીધું છે અને તમારે ઘર ત્યાં પરચેસ કરવાનું છે, તો તમે છે ને એક વસ્તુ જરૂરથી ચકાસજો. હું તમને એક વેબસાઇટનું નામ આપું છું, ગુજરાત રેરા, એટલે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આ વેબસાઇટ છે કે એમાં એ ડેવલપરનું જે છે રેરા રજિસ્ટ્રેશન થયું છે કે ને એ ચકાસવાનું છે. અથવા તો તમે ત્યાં વિઝિટ માટે ગયા છો ને તો ત્યાં બ્રોશરની પાછળ તમને છે ને એ રેરા નંબર આપેલો હશે, અથવા તો પ્રોજેક્ટના બાર ઓફિસમાં છે ને તમારે રેરા નંબર છે ને લખેલો હશે, એ એક વખત ચકાસવાનો. અને આ વેબસાઇટ પર જઈને છે ને એક બોક્સ આપ્યો છે, એ બોક્સમાં ક્લિક કરશો ને એટલે તમારે બિલ્ડરનું નામ અથવા તો ગ્રુપનું નામ લખવાનું આવશે, એમાં તમારે એડ કરવાનું. તો એમાં છે ને તમને ક્યારથી એણે પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો છે, કેટલી એમેનિટીઝ આપી છે, કેટલા સેલ થયા છે, બધી જ વસ્તુ એમાં, સ્વિમિંગ પુલ એડ છે કે નહીં, ચિલ્ડ્રન પ્લે એરિયા એડ છે કે નહીં, બધી જ વસ્તુઓની ડિટેલ્સ એમાં તમને A to Z બધી વસ્તુઓની આપેલી હશે. અને એમાં કેટલા મકાન સેલ થયા છે ને એની પણ તમને ડિટેલ્સ આપેલી હશે. ઘણી વખત છે ને કેવું થાય છે કે એક મકાન હોય છે ને બેના નામે દસ્તાવેજ થતા હોય છે, બહુ બધા ઇશ્યુઝ આવતા હોય છે. તો તમારે પણ એવા ઇશ્યુઝ ના આવે ને, તો એના માટે તમારે આ વેબસાઇટ, ગુજરાત રેરાની વેબસાઇટમાં જઈને તમારું ઘર જ્યારે પરચેસ કરો ને ત્યારે જરૂરથી ચકાસજો. મારું એવું કહેવું છે એ ચકાસીને જ પછી તમે છે ને તમારું ઘર વસાવજો. થેન્ક યુ.